ભાઈનું ભાભી પ્રત્યે ઉદાસીન વર્તનથી મારી ભાભી વારંવાર ભાઈના રૂમમાં સૂતી નહોતી. એક રાત્રે તે ભાઈના રૂમમાં સૂઈ ગઈ તો બીજે દિવસે સવારે ભાભી રડતી રડતી બહાર આવી. એક દિવસ મેં ભાભીને ઊંઘની દવા આપી કારણ કે હું મારા ક્રૂર ભાઈ વિશે સત્ય જાણવા માંગતી હતી. ભાભી ઊંઘી રહી હતી. પછી હું ભાભીની ચુન્ની લઈને ભાઈના રૂમમાં ગઈ. પછી મને ભાભી સમજીને ભાઈએ મારી સાથે શું કર્યું તે સાંભળીને તમે ચોંકી જશો. મારા માતા પિતા મારા બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. મારા ભાઈએ અમારા માટે બધું જ કર્યું હતું. એક સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં જોયું કે મારી ભાભી રડતી હતી. તે મારા પલંગ પાસે બેસીને ખરાબ રીતે રડતી હતી. મેં મારા માતા પિતાને ક્યારેય જોયા નહોતા કારણ કે મારા જન્મના 3 વર્ષ પછી તેઓ બંને કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારી ભાભીને હંમેશા રડતી જોઈને મારું હૃદય દુખતું હતું. પણ હું ઈચ્છવા છતાં પણ તેને ક્યારેય કશું પૂછી શકતી ન હતી. ભાભીને ઘણીવાર સવારે એવું લાગતું. થોડા સમય પહેલા મેં એકવાર મારી ભાભીને પૂછ્યું કે તે સવારે ભાઈના રૂમમાંથી બહાર આવ્યા પછી આટલું બધું કેમ રડે છે. જેથી ભાભીએ જવાબ ન આપતા મને ઠપકો આપ્યો હતો. જ્યારે પણ ભાભી તેના રૂમમાંથી બહાર આવતી ત્યારે તેનો દેખાવ ખૂબ જ વિચિત્ર લાગતો હતો. તેના વિખરાયેલા વાળ અને જૂના કપડાએ વિચિત્ર મજબૂરી વ્યક્ત કરી હશે. આ ટ્રેન્ડ થોડા વર્ષો પહેલા શરૂ થયો હતો અને જેમ જેમ હું સભાન થઈ રહી હતી તેમ તેમ મારા માટે બધું જ વિચિત્ર બની રહ્યું હતું. મારી અંદર એક જુસ્સો જાગ્યો હતો કે મારો ભાઈ આખી રાત મારી ભાભી સાથે શું કરે છે. આ પ્રશ્ને મને અસ્વસ્થ બનાવી દીધી હતી. હું 16 વર્ષની હતી અને ઘણી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજવા લાગી હતી. ભાભીનો રડતો ચહેરો જોઈને મને કોઈ મજબૂરીની ચેતવણીની નિશાની લાગી. પણ નવાઈની વાત એ હતી કે ભાભી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળે ત્યારે તે રડતી હતી અને જ્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર હૃદયદ્રાવક સ્મિત હતું. અને તેઓ કંઈક ને કંઈક ગાતા રહે છે જાણે કે તેઓ ખૂબ ખુશ હોય. અને ભાભીની હાલત એવી થઈ ગઈ કે ભાઈના રૂમમાંથી બહાર નીકળ્યા પછી ભાભી ફરી તેની સામે જતા પણ ડરી ગઈ. તે તેનો નાસ્તો પણ મારા દ્વારા તેના રૂમમાં મોકલશે. શું તે પોતે આખો સમય રસોડામાં ઊભી રહીને આંસુ વહાવશે કે પછી તે પોતાને બાથરૂમમાં બંધ કરી દેશે. મારી ભાભીની હાલત જોઈને મને ખૂબ જ અફસોસ થયો. હું 10મા ધોરણમાં ભણતી હતી અને નાસ્તો પીરસ્યા પછી હું મારી શાળા માટે ઘરેથી નીકળી જતી. પણ આખો સમય મારા મનમાં મારી ભાભીનો વિચાર ફરતો રહેતો. મેં ક્યારેય સવારે ભાઈને અસ્વસ્થ કે બેચેન જોયા નથી. તે હંમેશા ખૂબ જ ખુશીથી નાસ્તો કરવા બેસે છે અને તેનો ચહેરો ખૂબ જ ખુશ દેખાતો હતો. જ્યારે ભાભીને જોઈને લાગતું હતું કે તેમને ગમે ત્યારે કંઈ પણ થઈ જશે. ઘણીવાર નાસ્તો બનાવતી વખતે મેં મારી ભાભીનું શરીર ધ્રુજતું જોયું. મારું દિલ મારી ભાભીને પૂછવા માંગતું હતું કે ભાઈ રાત્રે તેની સાથે શું કરે છે કે તેની આટલી ખરાબ હાલત થઈ જાય છે. પણ ભાઈના ઉલ્લેખથી ભાભીના ચહેરા પર ડર દેખાતો હતો. ભાભી રોજ રાત્રે સૂવા માટે ભાઈના રૂમમાં જતી ન હતી બલકે મારી સાથે સૂતી હતી. ક્યારેક ભાઈ તેને બળજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ જતા અને ભાભીએ ના પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાઈએ તેની વાત સાંભળી નહીં. ભાઈના અવાજમાં પ્રેમનું એવું શરબત ભળેલું હતું કે સાંભળનારને નવાઈ લાગશે પણ હું સારી રીતે જાણતી હતી કે ભાઈ ભાભીને રૂમમાં લઈ જાય છે અને ચોક્કસ તેની સાથે કંઈક ખોટું કરે છે. કોઈ પણ છોકરી માટે કોઈ છોકરીને રડતી અને પીડામાં જોવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે અને હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી. હું પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી અભ્યાસ પર ન તો મારું હૃદય ઘરે લાગ્યું. મારું હૃદય ઈચ્છે છે કે હું કોઈક રીતે મારી ભાભીને મારા ભાઈના રૂમમાં ન જવા દઉં પણ હું મારા ભાઈને કોઈ પણ રીતે ના પાડી શકી નહીં. ભાઈ મારી સામે ભાભી સાથે ખૂબ જ પ્રેમથી વર્તે. ઘરનું વાતાવરણ મને એટલું પરેશાન કરતું હતું કે હું પરીક્ષામાં ખરાબ રીતે નાપાસ થઈ ગઈ હતી. મેં મારા ભાઈ અને ભાભીને પરિણામ જણાવ્યું ન હતું પરંતુ મારા મિત્રોને આશ્ચર્ય થયું કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તે મને વારંવાર પૂછવા લાગી તારું ધ્યાન ક્યાં છે. મેં તેને મારી ભાભી અને ભાઈ વિશે કહ્યું તો તેને મને કહ્યું કે તારો ભાઈ અંગ્રેજી ફિલ્મો તો નથી જોતો ને. સોહાએ અચાનક પૂછ્યું.
હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગી. ફિલ્મનો હેતુ શું હતો તે મારી સામે જુદી જ નજરે જોઈ રહી હતી, અને તેણે શું કહ્યું તે હું હજી પણ સમજી શકી ન હતી. તેણે વિષય બદલ્યો, પણ મારું મન તેની વાત પર અટવાઈ ગયું. આખરે સોહાએ આ સવાલ કેમ પૂછ્યો. હું ઘરે પાછી આવી ત્યારે ભાભીના પિતરાઈ ભાઈ સૈફ કાકા ત્યાં બેઠા હતા. તેઓ બપોરે અમારા ઘરે આવતા હતા. નાનપણથી જ ભાભી તેની સાથે ખૂબ મૈત્રીપૂર્ણ હતી. ભાભી કહેતી કે બંને બાળપણમાં સાથે રહેતા હતા. ત્યારબાદ સૈફ કાકા વિદેશ ગયા અને ભાભીના લગ્ન ભાઈ સાથે થયા. ભાભીના લગ્નને 20 વર્ષ થયા હતા, અને કદાચ થોડા વર્ષો પહેલાં બધું બરાબર હતું, અથવા તો હું બહુ નાની અને અજ્ઞાની હતી. પણ થોડા વર્ષો પછી હું મારી ભાભીની હાલત સારી રીતે સમજવા લાગી. મને ખબર પડી ગઈ હતી કે મારો ભાઈ સારો માણસ નથી, તે મારી ભાભીની પરેશાનીઓનું કારણ છે, અને આના કારણે મારા દિલમાં મારા ભાઈ પ્રત્યે દુશ્મની પેદા થઈ ગઈ હતી. અમારી ભાભીની સૈફ કાકા સાથે ખૂબ જ સારી મિત્રતા હતી. તે 1 વર્ષ પહેલાની વાત છે. તે ભારત પાછો આવ્યો હતો અને તેથી તે ભાભીને મળવા અવારનવાર આવતો હતો, પરંતુ ભાભીને તેનું આવવું ગમતું ન હતું. સૈફ કાકા ગયા પછી ભાભી ઘણીવાર મને કહે છે કે જો તમારા ભાઈને ખબર પડી કે સૈફ તેને મળવા આવે છે તો બહુ ખરાબ થશે. હું મારી ભાભીને આશ્વાસન આપું છું કે મારા ભાઈને કેવી રીતે ખબર પડશે. ભાઈ સવારે કામે જાય છે અને રાત્રે જ ઘરે આવે છે. મને સૈફ કાકા બહુ ગમ્યા. તે હંમેશા આવે છે અને ભાભીનો મૂડ સારો થયા પછી જતા રહે છે. તે મારા માટે ઘણી વસ્તુઓ પણ લાવે છે. મારા ભાઈની આવક એટલી ઓછી હતી કે તેનું જીવવું મુશ્કેલ હતું. રાત્રે મેં મારી અને ભાભીની પથારી બનાવી અને ભાભી સાથે આંખો બંધ કરીને સૂઈ ગઈ. થોડી વાર પછી ભાઈ મારા રૂમમાં આવ્યા. ભાભી મારી સાથે સૂવા માટે આડા પડ્યા હતા. જ્યારે ભાઈએ તેને તેની સાથે જવાનું કહ્યું ત્યારે ભાભીએ શાંત અવાજમાં ના પાડી. મેં મારી આંખો ખોલી નહીં. મારે સાંભળવું હતું ભાઈ ભાભીને શું કહે છે. ચાલ સીમા, હું વચન આપું છું કે હું તને જરાય તકલીફ નહીં આપીશ. મારા ભાઈનો અવાજ મારા કાને પહોંચ્યો, જેમાં પ્રેમની મીઠાશ હતી. મારે તારી સાથે નથી જવું, તું હંમેશા આમ જ કહે છે. ભાભીએ ફરી એકવાર ના પાડી. તારે વિચારવું જોઈએ કે હવે તારી બહેન નાની નથી, તે હવે સવાલો પૂછવા લાગી છે, પણ તને આની પરવા નથી. વાંધો નહીં, ભાભીએ નીચા સ્વરમાં ભાઈને જવાબ આપ્યો. ભાઈએ જબરદસ્તીથી ભાભીનો હાથ પકડી લીધો અને તેને તેની સાથે લઈ ગયો. ભાઈ ભાભી સાથે શું કરે છે એ જોઈને મને વિચિત્ર રીતે ગભરાટ થવા લાગ્યો અને સોહાની અંગ્રેજી ફિલ્મની વાર્તા પણ મારા મગજમાં ચોંટી ગઈ હતી. થોડા કલાકો વીતી ગયા પણ ભાભી પાછા ન આવ્યા. હું પાણી પીવા માટે રૂમમાંથી નીકળી અને રસોડામાં ગઈ. થોડી વાર પછી ભાભી મારી પાછળ આવ્યા. મેં મારી ભાભી પર ઊંડી નજર નાખી, જેના વાળ વિખરાયેલા હતા. મને આશ્ચર્યચકિત કરતી વસ્તુ એ ભાભીની કુર્તીની ફાટેલી બાંય હતી. ભાભીને મારી નજર સમજાઈ ગઈ હતી. તેણે ઝડપથી સ્કાર્ફ સારી રીતે વીંટાળ્યો. ભાભીએ સવારે મારી સામે જ પરફેક્ટ સૂટ પહેર્યો હતો, પણ પછી ભાભીનો સૂટ અચાનક કેવી રીતે ફાટી ગયો. ભાભી મને પૂછી રહી હતી કે તું આટલી મોડી રાત્રે કેમ જાગી હતી. મેં ખોટું બહાનું કાઢ્યું કે હું ઉઠીને પાણી પીવા આવી છું. ભાભી મારી સાથે મારા રૂમમાં પાછા આવ્યા. મેં સૂવા માટે મારી આંખો બંધ કરી, પણ મને મારી ભાભીનો રડવાનો અવાજ સંભળાયો. મારું મન તો ઉઠીને ભાભીને સાંત્વના આપવા ઈચ્છતું હતું અને મારા મનમાં આવતા તમામ પ્રશ્નો વ્યક્ત કરવા માંગતી હતી, પણ હું મારી જગ્યાએ ચૂપ રહી. ભાઈ વહેલી સવારે રૂમમાંથી બહાર આવ્યો જાણે હીરો હોય. ભાઈની આવક ઓછી હતી, પણ ભાઈ હંમેશા ખુશ રહેતો, હસતો, હંમેશા અમીર જેવા પોશાક પહેરીને કામ પર જતો. મેં મારા ભાઈ તરફ પાછળ જોયું, જેના માટે મને હજી પણ નફરતની લાગણી હતી. મેં નાસ્તો મારા ભાઈ સામે રાખ્યો અને શાળાએ ગઈ. આખો દિવસ સ્કૂલમાં પણ મારું મન ભાભીના ફાટેલા સૂટ પર કેન્દ્રિત રહેતું. હું શાળાએથી પરત ફરતી વખતે સૈફ અંકલને મળી હતી. મને જોતાની સાથે જ તેને મને તેની કારમાં બેસાડી. વિચાર્યા વગર હું પણ તેની કારમાં બેસી ગઈ. સૈફ કાકાએ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, મને કહો કે તારી સમસ્યા શું છે. તમે આટલા શાંતિથી કેમ જીવો છો. હું એટલી ભાવુક થઈ ગઈ હતી કે મેં સૈફ અંકલને બધી વાત કહી.
મારી વાત સાંભળીને સૈફ કાકા કહેવા લાગ્યા કે તને ખ્યાલ છે કે તારો ભાઈ સારો માણસ નથી, તો તું તારી ભાભીને તારા ભાઈથી મુક્ત કેમ નથી કરાવતી? તમે બંને ક્યાં સુધી તેમના જુલમની ચક્કી માંગ પીસતા રહેશો? સૈફ કાકાએ ખૂબ જ ચિંતાથી મને સલાહ આપી, જે સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું મારા ભાઈને છોડવાનું વિચારી પણ ન શકતી હતી. ભાઈએ ક્યારેય મારી સાથે વાત પણ કરી નહીં. બંધ દરવાજા પાછળ ભાઈ અને ભાભી વચ્ચે શું થાય છે તેની મને ખબર પણ ન પડી હતી. સૈફ કાકાની વાત સાંભળીને હું વિચારોના મહાસાગરમાં ડૂબી ગઈ. ઘણું વિચારવા છતાં મને ખબર પણ ન પડી કે વચ્ચે શું થયું. બંધ બારણા પાછળ ભાઈ અને ભાભી. મને એવું કંઈ યાદ નહોતું કે જેનાથી તેને ક્રૂર કહેવાય, પણ ભાભીની તડપ અને આંસુએ ભાઈને ક્રૂર સાબિત કરી દીધો. સૈફ કાકા મને શાળાએથી ઘરે લઈ ગયા અને તેઓ પોતે પણ અંદર આવ્યા. અમારા બંનેને જોઈને ભાભી ખુશ થઈ ગયા અને તરત જ અમારા માટે જમવાનું તૈયાર કર્યું. હું ખૂબ થાકી ગઈ હતી એટલે સૂવા માટે મારા રૂમમાં આવી અને સૈફ કાકા ઘરની અંદર આવ્યા. મને ઊંઘ ન આવી રહી હતી. હું આખો સમય સૈફ કાકા વિશે જ વિચારતી રહી. મારી ભાભીને મારા ભાઈના રૂમમાં ગયાને ઘણા દિવસો થઈ ગયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ભાભી મારી સાથે મારા રૂમમાં સૂતી હતી. તે ખૂબ જ સારી હતી અને મારા ભાઈ પ્રત્યે બેદરકાર હતી. ભાભીને જે દિવસે તે તેના રૂમમાં લઈ ગયો હતો તે દિવસે તેનું વલણ હંમેશા એવું જ હતું. તે દિવસે તે રોજ કરતાં વધુ ખુશ લાગ્યું. ઘણા દિવસો પછી ભાઈ ફરી ભાભીને તેના રૂમમાં લઈ ગયા અને હું આખી રાત બેચેનીમાં ટળવળતી રહી. જ્યારે ભાભી સવારે ભાઈના રૂમમાંથી બહાર આવી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી અને તે એક પગને જમીન પર ખેંચીને ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહી હતી. મેં ભાભીને પૂછ્યું કે તમારા પગને શું થયું છે? તેથી તેણીએ કહ્યું, નાની નાની બાબતો પર ધ્યાન ન આપ અને પૂરા દિલથી અભ્યાસ કર. જો તમારું પરિણામ સારું નહીં આવે તો તારો ભાઈ પણ મને જ તેના માટે જવાબદાર ગણશે. ભાભીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભાઈ માટે નાસ્તો બનાવવા ગઈ. ત્યારબાદ તે ફરીથી રસોડામાંથી બહાર ન આવી. ભાભીને નાસ્તો આપ્યા પછી હું ભાઈ પાસે ગઈ, તેને નાસ્તો આપ્યો. પછી ભાઈએ મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું. ભાઈના સ્વરમાં એટલો બધો મધ હતો કે મને મારા ભાઈના ઢોંગથી આશ્ચર્ય થયું. ભાઈ કોઈ રીતે ક્રૂર દેખાતો ન હતો, પણ તે ચીસો પાડીને મને ભાઈના અત્યાચારની વાર્તા સંભળાવતો. મેં મારા ભાઈને કહ્યું કે હું કરી શકું છું. ભાભી વગર સૂતી નથી અને તે રાત્રે ભાભીને તેના પલંગમાં રાખે છે. મારી વાત સાંભળીને ભાઈ હસવા લાગ્યા અને કહ્યું કે તેને રૂમમાં બોલાવશો નહીં. તેણે કહ્યું કે ક્યારેક હું તારી ભાભીને મારી પાસે બોલાવું છું. તારી ભાભી પર મારો પણ હક છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. મારા ભાઈની વાત સાંભળીને મારું લોહી ઉકળી રહ્યું હતું. હું મારા ભાઈને કંઈ કહેવાનું વિચારી પણ શકતી ન હતી. તેથી મેં ચૂપચાપ શાળાએ ગઈ. શાળામાં શિક્ષક ભણાવતી વખતે તે અમને સમજાવતી હતી કે આપણે ક્યારેય આખું સત્ય ન જાણવું જોઈએ. કારણ વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ. અડધું સત્ય હંમેશા પૂરતું હોય છે. તે ખતરનાક છે, જે વ્યક્તિને બરબાદ કરે છે. આ વાતે મારા મગજમાં બીજી બારી ખોલી હતી. મેં વિચાર્યું કે હું મારા ભાઈ વિશે આખું સત્ય જાણીને જ રહીશ અને પછી હું મારી ભાભીને મારા ભાઈ પાસેથી મુક્ત કરાવીશ. સૈફ કાકાએ મને વચન આપ્યું હતું કે તેઓ મારી મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. મારી ભાભી બિલકુલ મારા જેવી જ હતી. હું 18 વર્ષની હતી, પરંતુ મારું શરીર અને સુંદરતા બિલકુલ મારી ભાભી જેવી હતી. આગલી રાત્રે મેં જાતે જ મારી ભાભીને ઊંઘવાની દવા આપી અને મારી ભાભીની ચુન્ની પહેરીને મારા ભાઈના રૂમમાં ગઈ. ભાઈના રૂમમાં એક નાનો બલ્બ સળગી રહ્યો હતો. ભાઈ અંધારાને કારણે તેને મને તેની પત્ની સમજી અને તેણે કહ્યું કે આજે સીમા પોતે મારા રૂમમાં આવી એ મારું સદભાગ્ય છે. આટલું કહીને ભાઈ મારી નજીક આવીને બેઠો. તેમણે મને ખૂબ આદર સાથે તેમના સમાન પગથિયાં પર બેસાડી. ભાઈની બાજુમાં બેઠેલા મારું શરીર ધ્રુજી રહ્યું હતું. આનાથી આગળ મારી સાથે શું થવાનું છે તે મને ખબર ન હતી, પણ આજે હું આખું સત્ય જાણવા માંગતી હતી. ભાઈ બહુ પ્રેમથી કહેવા લાગ્યા, સીમા, મારી બહેન જુવાન બની રહી છે એ જોઈને તું મારાથી એટલી દૂર થઈ ગઈ છે કે મારે તને જબરદસ્તી મારા રૂમમાં બોલાવવી પડે છે.
મારા પણ તારા પર કેટલાક અધિકારો છે. હું સંમત છું કે અમારી બહેન હવે મોટી થઈ રહી છે, પણ તે એટલી નાની નથી કે તે અજાણ હોય કે ભાઈ અને ભાભી એક જ રૂમમાં સાથે રહે છે. મેં કંઈ બોલી શકતી નહોતી. પછી ભાઈએ મારા કપડાં ઉતારવાનું ચાલુ કર્યું અને મારી કેરીને દબાવવા લાગ્યા. મેં કંઈ પણ બોલી નહીં કેમ કે મને પણ એ બધું સારું લાગવા લાગ્યું હતું. મને લાગી રહ્યું હતું કે હું સ્વર્ગની યાત્રા કરી રહી છું. મારું એ બધું પહેલી વાર હતું. પછી ભાઈએ મારી ચકલી પર પોતાનો ખીરો મૂકી દીધો, પણ તેમનો ખીરો મારી ચકલીમાં આસાનીથી ગયો નહીં. મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો, પણ મને ખૂબ આનંદ પણ થઈ રહ્યો હતો. ભાઈએ મને કહ્યું, આજે તારી ચકલી એટલી બધી ટાઈટ કેમ છે? મેં કંઈ જ બોલી નહીં અને તેમનો ખીરો મારી ચકલીમાં મૂકી દીધો. ભાઈ પણ ખૂબ જ ઉત્તેજનામાં હતા, એટલે તે પણ કંઈ પૂછવા વગર મારી ચકલીમાં જતકા મારવા લાગ્યા. મારી ચીસ નીકળી ગઈ. ભાઈએ કહ્યું, આજે કેમ બહુ બૂમો પાડે છે? આજે તો તું કંઈક અલગ જ સ્વભાવની લાગે છે. પછી ભાઈએ મારી ચકલીમાં ચાલુ કર્યું. મને ખૂબ મજા આવી રહી હતી. મારી ચકલી ફાડી નાખી હતી, પણ મજા પણ ખૂબ જ આવી રહી હતી. પછી ભાઈનું પાણી મારી ચકલીમાં નીકળી ગયું. પછી ભાઈ મને કહ્યું, હવે જા, મારી બહેન તારી રાહ જોતી હશે, તેની સાથે જઈને સૂઈ જા. પણ મને હજુ કરવું હતું. મને ખૂબ જ મજા આવી રહી હતી. પછી મેં ભાઈનો ખીરો પકડીને ચૂસવા લાગી. ભાઈએ કહ્યું, આવું તો તને કરવું ગમતું નથી, તો આજે કેમ આવું કરી રહી છે? મેં કંઈ બોલી નહીં, પણ તેમનો ખીરો ચૂસતી રહી. તેમને પણ ખૂબ મજા આવી રહી હતી, એટલે તે પણ કંઈક બોલ્યા નહીં. પછી બીજી વાર ભાઈએ મારી ચકલીને ખંખેરી નાખી. એટલો બધો આનંદ મેં જીવનમાં ક્યારેય નહીં લીધો હતો. મને તો હવે રોજ આવું કરવાનું મન થાય છે. પછી ભાઈએ મને કહ્યું કે સીમા, તું રોજ આવી રીતે જ મને સાથ આપે તો કેટલું સારું. આઈ લવ યુ સીમા, થેન્ક યુ કહીને તેઓ સૂઈ ગયા. પછી મને સમજાયું કે મારો ભાઈ ખરાબ વ્યક્તિ નહીં, પણ તે તો બસ ભાભી સાથે પ્રેમ સંબંધ માણવા માંગતા હતા. પણ ભાભીને એ બધું ગમતું ન હતું. હવે જ્યારે પણ મને મોકો મળે ત્યારે મેં આવી જ રીતે ભાઈ પાસે જાઉં છું અને ખૂબ મજા કરું છું. મને હવે આદત પડી ગઈ હતી, એટલે એકવાર તો સૈફ કાકા સાથે પણ મેં મજા કરી. સૈફ કાકાનો ખીરો તો બહુ મોટો છે. હવે મને જ્યારે પણ મન થાય તો બેમાંથી એક સાથે મેં મજા કરી લેતી. મિત્રો, મારી આ વાર્તા તેમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.